નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લ્યુસિડિફાઈંગની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એસટીએનું પેપર સોલ્વ કરવાના છીએ કે જેમાં શરૂઆતના અમુક ક્વેશ્ચન જોઈશું કે જે આપણે ગ્રુપની અંદર ઘણા સમયથી ટ્રિક્સ મૂકી રહ્યા છે અને પીવાયક્યુનું એનાલિસિસ પણ મૂકી રહ્યા છે. તો એ ટ્રિક્સને આપણે એકચ્યુઅલ પેપરની અંદર કેવી રીતે અપ્લાય કરી શકીએ એના વિશે આપણે અહીં વાત કરવાના છીએ. કેમ કે અહીં ઘણા વિદ્યાર્થીનો એક પ્રોબ્લેમ હતો કે જે આપણે ટ્રિક્સ ગ્રુપમાં મૂકીએ છીએ એ ટેક્સ્ટમાં છે, તો ઘણીવાર એને સમજી નથી શકાતી અથવા તો ડાયરેક્ટ અપ્લાય નથી કરી શકાતી, ખાલી બસ વાંચવાનું થાય. જેમ કે કોઈ નોલેજ આપણે લેતા હોય તો એનો કોઈ મતલબ નથી. એટલા માટે થઈને આપણો અપ્રોચ કેવી રીતે ડેવલપ થશે અહીંયા એના ઉપર આપણે વધારે ફોકસ કરીશું. અને આપણું એક સૂત્ર છે કે નોલેજ પ્લસ લોજિક પ્લસ એલિમિનેશન ઇઝ ઇક્વલ ટુ સક્સેસ. મતલબ કે આપણે બધા પાસે નોલેજ છે, કે આપણે બધાએ ફાઉન્ડેશન કોર્સ કરેલા હોય અથવા તો બુક્સ વાંચેલી હોય, ઘણી બધી વાંચેલી, છતાં પણ એક્ઝામ ના નીકળતી હોય. તો એના ઉપર એક મોટી બાબત લોજિકની હોય છે કે તમારું પેપરની અંદર કેવી રીતે લોજિક લાગે છે અને તમે કેવી રીતે ક્વેશ્ચનને અથવા તો ઓપ્શનને એલિમિનેટ કરો છો કે જેનાથી તમારો આન્સર સ્પીડમાં આવી જાય. તો આપણો ફોકસ પણ અહીંયા એ જ રહેવાનું છે. અને હું આપને જણાવી દઉં કે આ જે એસટીએનું પેપર છે એ મેં આપેલું છે અને તેની અંદર મારો સ્કોર 131 છે. મતલબ કે જનરલનું કટ ઓફ 91 છે, એનાથી 40 માર્ક્સ વધારે. મતલબ કે સારી એવી બાબત કહેવાય. પણ આ મારું કોઈ નોલેજ નથી કે ભાઈ એટલા બધા માર્ક્સ લઈ આવી શકાય, પણ લોજિક છે અને મારી ટ્રિક્સ હતી એના કારણે મારે માર્ક્સ આવ્યા છે. અને બીજી વાત કે આ પેપરની સૌથી મોટી ડિફિકલ્ટી એ હતી કે ભાઈ પેપર લગભગ 73 પેજ અરાઉન્ડ હતું, તો પેપર પૂરું કરવું એ જ બહુ મોટી ચેલેન્જ હતી. પણ મારા માટે એ બાબત લાગુ નથી પડી, કેમ કે મેં 75 અટેમ્પ કરેલા છે અને અરાઉન્ડ મેં લગભગ 2 કે 3 મિનિટ પહેલાં પેપર પૂરું કરી દીધું. તો આ કોઈ રોકેટ સાયન્સ નથી કે ભાઈ મારી પાસે એટલું બધું નોલેજ હતું એના લીધે મારે પેપર જલ્દી પૂરું થઈ ગયું, એવું કાંઈ નથી. બસ ખાલી મેં મારું લોજિક સારી રીતે અપ્લાય કર્યું અને એલિમિનેશન ખૂબ વાપર્યું, એના લીધે મારું પેપર ઝડપથી પૂરું થઈ ગયું છે. બીજું કાંઈ નથી. એ જ અપ્રોચ આપણે અહીંયા અપનાવવાના છે કે જેનાથી આપણા બધાનો પણ પેપરની અંદર સારી રીતે પરફોર્મ કરી શકાય. આપણે જે વાત કરી પહેલાં કે પેપર લેન્ધી હતું બટ ઇઝી કોન્સેપ્ટ હતા, કે જે લગભગ બધાને આવડતા હતા કોન્સેપ્ટ. એવા કોઈ રોકેટ સાયન્સવાળા કોન્સેપ્ટ ન હતા કે જે કોઈને ના આવડે. તો આ જે કોન્સેપ્ટની બાબત છે તમારી સાઈડથી છે કે તમારે બધા કોન્સેપ્ટ સારી રીતે કરી લેવા જોઈએ. પીવાયક્યુની અંદર જેટલા પણ કોન્સેપ્ટ છે એ આપણને નેક્સ્ટ ટાઈમ આવે એટલે આવડવા જોઈએ. રિપીટેશન થીમ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકીએ છીએ કે રિપીટેશન થીમ કઈ છે, કેવી રીતે સ્ટેટમેન્ટ રિપીટ થાય છે. કોઈ નવી વસ્તુ એ પૂછતા જ નથી. અને ધ્યાન એ રાખવાનું છે કે આપણે કોઈ જૂના પેપર કરવાના જ નથી. હસમુખ સરના જે ટોટલ અરાઉન્ડ 17 પેપર છે, તો એ 17 પેપરની અંદર જેટલી પણ થીમ છે આપણે વાંચી લેવાની, અથવા તો એને તમારે જે કરવું એ કરો, રટ્ટા મારો, કોન્સેપ્ટ કરો, એનાથી કોઈ મતલબ નથી, રિઝલ્ટ આવવું જોઈએ બસ. તો આ રિપીટેટિવ થીમ છે કે 17 પેપરની અંદરથી મોટા ભાગના ક્વેશ્ચન રિપીટ થાય છે, તો આપણે કરી લેવાનું. પણ પેપર લેન્ધી હતું તો એનું સોલ્યુશન શું એ આપણી પાસે છે. સ્પીડ અને રીડ ઓનલી કીવર્ડ્સ. મતલબ કે આપણે કોઈ 3-3, 4-4 સ્ટેટમેન્ટના ક્વેશ્ચન આવે છે એને આખા કોઈ વાંચવાની જરૂર જ નથી. એની અંદરથી 1-2 સ્ટેટમેન્ટ વાંચો એટલે જવાબ આવી જાય છે. અને સ્પીડ કેવી રીતે વધારવી એ આપણે આગળ વાત કરશું. તો આ બાબત અમારી બાજુથી છે, આ બાબત તમારી બાજુથી છે. મતલબ સોલ્યુશન ગેરંટી. બીજી વાત, આ કોઈ ચીપ ટ્રીક નથી. મતલબ કે હું તમને કહી દઉં કે આ 5 કીવર્ડ કરી લો અને આ આવે તો એલિમિનેટ કરી દો અથવા તો સાચું કરી દો અને આન્સર આવી જશે, એ ખોટી વાત છે. આ ચીપ ટ્રીક કહેવાય, એકદમ ફાલતુ.
એવી ઘણા લોકો કરતા પણ હોય છે, એ પણ યુઝ નથી આવતી ક્યારેય, અને એનાથી તમે નેગેટિવમાં જાઓ. પણ આપણે જે અત્યારે કરવાનું છે ઓનલી લોજિક વિથ કોન્ટેક્સ. મતલબ કે હું તમને કોઈ એક વર્ડ આપું અથવા તો કોઈ કોન્સેપ્ટ આપું, જેમ કે એક એક્સ્ટ્રીમ વર્ડ લઈ લઈએ કે કોઈ પણ. આપણે મોટા ભાગે એવું બને છે કે કોઈ પણ વર્ડ આવે મતલબ કે એક્સ્ટ્રીમ વાત કરે છે, એ એલિમિનેટ થઈ જાય. પણ તો આપણે ધ્યાન એ રાખવાનું છે કે આ કોન્ટેક્સ બરોબરમાં હોવું જોઈએ. આપણે દર વખતે કોઈ પણ આવે અને એને ખોટું કરી દઈએ તો આપણું નેગેટિવમાં જવાનું એ ફાઇનલ છે. તો આપણે કોન્ટેક્સની સાથે એલિમિનેશન કરશું અને આપણે આપણા લોજિકને લગાડશું. બીજું, અને આપણું ફોકસ કેમાં રહેવાનું છે? PYQ અને સિલેબસના ટોપિક્સ. હજારો વિડીયો હશે તો તમને કેટલા લોકો એવું કહેતા હશે કે આ વખતે પેટર્ન બદલી જવાની છે, નવું ઘણું પૂછી લેશે, આવું કરી નાખશે, તેવું કરી નાખશે. કાંઈ નહીં પૂછે લોકો. તમને PYQની અંદરની જે બધી થીમ આવડતી હોય અને સિલેબસના ટોપિક કરેલા હોય, પ્લસ તમારું લોજિક સારી રીતે બેસાડો તમે, મતલબ કટ ઓફની પાર નીકળવાનું છે, બીજું કાંઈ નથી. અને બીજી વાત, ઘણીવાર આપણને એવું લાગતું હોય કે આ ક્વેશ્ચન તો આમ અલગ પ્રકારે પૂછેલો છે, અથવા તો કાંઈ ખબર જ નથી, સિલેબસમાં નથી, આમ છે તેમ છે. તો આપણે અહીંયા ક્વેશ્ચન હું તમને બતાવીશ અત્યારે કે ઘણા ક્વેશ્ચન એવા છે કે તમને એવું લાગે કે આ તો મેં ક્યારેય વાંચ્યું જ નથી. પણ ખરેખર એવું છે કે એનો જવાબ તમારે ક્યાંય તમારી નોટ્સ કે કોઈ કમ્પાઇલેશન હોય કે કંઈ પણ હોય એની અંદર જોવાની જ જરૂર નથી. જવાબ અંદર જ આપેલો છે, બહાર કાંઈ છે જ નહીં. અને પોલિટીમાં તો તમને અંદરથી જ જવાબ મળે છે, બીજું કાંઈ નથી અંદર. તો એ આપણે આગળ ડિસ્કસ કરીશું ડિટેલમાં. તો મેઇન હું તમને આપણો અપ્રોચ કહી દઉં, બાકી થોડું ઘણું આગળ પણ સમજાવી દઈશ. એક તો એક્સ્ટ્રીમ વર્ડ આપણે જોવાના છે અને સોફ્ટ સ્ટેટમેન્ટ જોવાના છે અકોર્ડિંગ ટુ કોન્ટેક્સ. આડાઅવળું આપણે કોઈ ચીપ ટ્રીક યુઝ નથી કરવાની કે આવું આવે તો આવું, આવું આવે તો ખોટું, આવું આવે તો સાચું, એવું કંઈ નહીં. કોન્ટેક્સ બરોબર આપણો હોવું જોઈએ, તો જ આપણી ટ્રિક્સ લાગુ પડશે અને તો જ તમે પોઝિટિવમાં રહેશો. બીજું, વર્ડ એસોસિએશન. ભાઈ આ છે ને GPSCની પ્રો ટ્રિક્સ. મતલબ કે આમ ક્વેશ્ચનની અંદર તમારે સારી રીતે તમારી અન્ડરસ્ટેન્ડિંગ હોય, તમારો મગજ ખાલી ખુલ્લો હોય, ઓવરવ્યૂ તમારો સારો હોય, તો મતલબ તમારો જવાબ સાચો પડવાની ગેરંટી 100% છે. એ હું તમને આગળ પ્રૂવ કરીને બતાવીશ કે વર્ડ એસોસિએશન કેટલું આમ પ્રૂવ થાય છે. ત્રીજી બાબત એલિમિનેશનની છે કે પહેલાં આપણે ઓપ્શનને વાંચવાના છે, નહીં કે સ્ટેટમેન્ટને. કેમ કે આમાં કેવું થાય કે 4-5 સ્ટેટમેન્ટ આપેલા હોય, પણ ઓપ્શનની અંદરથી તમને ખ્યાલ આવી જાય કે આમાંથી 3 સાચા હશે અથવા તો 2 સાચા હશે કે બધા સાચા છે. એ આપણે પહેલાં ધ્યાન રાખવાનું છે. આપણે સ્પીડ વધારવાની છે. મેઇન આપણો ફોકસ સ્પીડમાં છે, નહીં કે નોલેજમાં. હું અહીંયા તમને કોઈ પણ પ્રકારનું નોલેજ નથી શીખવાડવાનો કે ભાઈ જે સ્ટ્રીમ આવી તો જે સ્ટ્રીમ આમ આવે તેમ આવે, એવું કાંઈ નથી કરાવવાનું. હું તમને ખાલી લોજિક કેવી રીતે અપ્લાય કરવાનું છે વિથ નોલેજ, મતલબ કે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ તમને હોવી જોઈએ કોઈ પણ ટોપિકની. તો એ આપણે અત્યારે કરવાના છે. પછી હાર્ડ ટુ પ્રૂવ સ્ટેટમેન્ટ. મતલબ કે ઘણા એવા સ્ટેટમેન્ટ આવે છે કે જેને તમે પ્રૂવ ક્યારે કરી જ ન શકો. એ સ્ટેટમેન્ટ ખોટા જ હોય છે. આ કીપ ટ્રિક નથી, પણ લોજિક છે, બીજું કાંઈ નહીં. જેમ કે હું તમને બાયોલોજીનું એક્ઝામ્પલ આપું કે બાયોલોજીમાં હંમેશા એક્સેપ્શન હોય. મતલબ કે UPSCમાં પણ ઘણીવાર એવું બને છે કે કોઈ એક સ્પીસીસનું પૂછી લે કે ભાઈ આ એક પતંગિયું છે, એને આવી જ રીતે ડાન્સ કરે છે, અથવા તો આવું જ કરે છે, તેવું જ કરે છે. તો ભાઈ આપણા ઇન્ડિયામાં એક પતંગિયું એવું કરે છે, પણ આફ્રિકામાં ગયા અને ત્યાં એક પતંગિયું બીજી રીતે ડાન્સ કરતું હોય એ જ સ્પીસીસનું, તો એ સ્ટેટમેન્ટ ખોટું પડી જાય. અને સાયન્સ પણ અત્યારે વાત સ્વીકારે છે કે આપણે ક્યારેય પણ બાયોલોજીને હજી સંપૂર્ણ રીતે સમજી નથી શક્યા. આપણે આપણા DNAને નથી સમજતા. મતલબ કે DNAની કોઈ પણ વાત એક્સેપ્શનમાં આવે ને તો એ ખોટી જ હોય, કારણ કે આપણે પ્રૂવ જ નથી કરી શક્યા. તો એ ઘણી બધી બાબત આપણે નીચે જોવાના છે અત્યારે. અને બીજું એ ખાસ કે આ લેક્ચર છે, આ વિડીયો છે, એ કોઈ બિગિનર માટે નથી. પહેલી વસ્તુ આ ખાસ ધ્યાન રાખજો, બિગિનર માટે નથી. મતલબ કે તમે ખાલી 2-3 મહિનાથી આ તૈયારી ચાલુ કરી હોય અને થોડું ઘણું આવડતું હોય અને પછી તમે ટ્રીક યુઝ કરવાનું ચાલુ કરી દો તો આ નહીં થાય. કેમ કે તમારા કોન્સેપ્ટ બધા ક્લિયર હોવા જોઈએ, બેઝિક કોન્સેપ્ટ.
જેમ કે એક્ઝામ્પલ પોલિટી છે, તો પોલિટીમાં તમને ખબર હોવી જોઈએ કે પ્રેસિડેન્ટનો પાવર શું છે અથવા તો પાર્લામેન્ટ શું છે. જિયોગ્રાફી છે, તો જિયોગ્રાફીમાં ઇન્ડિયન જિયોગ્રાફી, વર્લ્ડ જિયોગ્રાફી, પછી ઓશિયન કરંટ, કે તમે કોઈ પણ એક્ઝામ્પલ લો, તમને બધી ખબર હોવી જોઈએ. વિધાઉટ નોલેજ આ યુઝ નથી કરવાનું, અને જો તમે કરશો તો એની કોઈ ગેરંટી નથી કે તમે પાસ થાવ, કેમ કે નેગેટિવમાં વધારે જશો તમે. ઓકે, તો આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ અત્યારે. આ BRB છે, મતલબ કે ST એનું પેપર છે, જે 4/1/2026 લેવાયેલ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ અહીંયા. ફર્સ્ટ ક્વેશ્ચન. હા, એની પહેલાં હું તમને કહી દઉં કે આપણે મેથ્સ એન્ડ રિઝનિંગના ક્વેશ્ચન સોલ્વ નથી કરવાના, કેમ કે એ તમારા કેલ્ક્યુલેશન ઉપર છે, એમાં કોઈ લોજિક નથી હોતું, એ તમારી રીતે સોલ્વ કરવાનો હોય છે. અને બીજું ખાસ એ કે આપણે 2 પ્રકારની બાબત શીખીશું, એક લોજિકવાળી અને એક ટ્રિક્સવાળી. તો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે લોજિક આપણે દર વખતે યુઝ કરવાનું છે, અને ટ્રિક્સવાળું જે હું તમને કહું છું એ લાસ્ટમાં, મતલબ કે તમને કોઈ ક્વેશ્ચન આવે છે અને કંઈ આવડતું જ નથી, મતલબ કે તમારે તો અટેમ્પ કરવો છે, અટેમ્પ કરો તો આ ટ્રિક્સ યુઝ કરવાની, બાકી કાંઈ યુઝ કરવાની નહીં, કેમ કે આમાં પોસિબિલિટી સાચી પડવાની 10માંથી 7 જ છે, મતલબ પોઝિટિવમાં છો જ તમે, પણ આની કોઈ ગેરંટી નથી કે તમારા દર વખતે સાચા જ પડે. એટલે આ ખાસ ધ્યાન રાખીશું. હું જ્યારે તમને કહું કે આ ચીપ ટ્રીક છે, મતલબ કે આ યુઝ તમારે છેલ્લે કરવાની, બાકી લોજિક તમારે દર વખતે અપ્લાય કરવાનું છે. તો પહેલો ક્વેશ્ચન છે, ગુજરાતના ગ્રામ્ય પરંપરાગત ગ્રામ્ય જીવનમાં ઈંટોણીનો ઉપયોગ કયા હેતુથી કરવામાં આવે છે? આ એક થોડો નોલેજ બેઝ છે કે ભાઈ તમને થોડું ઘણું તો નોલેજ હોવું જોઈએ કે ઈંટોણી વર્ડનો મતલબ શું થાય. તો અહીંયા ડાયરેક્ટ લોજિકલ નહીં લાગે, પણ હું તમને થોડી હિન્ટ આપી દઉં કે કેવી રીતે આને સોલ્વ કરવો. અનાજ ભરેલી કોઠી ઢાંકવા માટે, માથા પર ઘડો અથવા ગાગર રાખવા ટેકો આપવા માટે. ત્રીજું છે દૂધ અથવા છાશ ઠંડુ કરવા માટે, દહીંમાંથી માખણ કાઢવા માટે. કદાચ તમને જો આવડતું હોય તો કાંઈ જરૂર નથી આ કરવાની, અને જો ન આવડતું હોય તો હું હમણાં બી મારીશ, કેમ કે આણે 2 વસ્તુ સ્પેસિફિક કરી છે કે ઘડો અને ગાગર. મતલબ કે જ્યાં પણ આવ્યું કંઈક લાંબુ સ્ટેટમેન્ટ હોય અથવા તો કંઈ સ્પેસિફિક વાત કરેલી હોય ને, તો પોસિબિલિટી વધારે એ છે કે એ જ સાચું પડે. હું આ યુઝ કરું છું, જરૂરી નથી કે તમારે પણ કરવી જા, પણ હું તમને એક હિન્ટ આપી દઉં કે આવી રીતે સોલ્વ કરી શકાય આને. શું કામ એ લોકો લાંબુ સ્ટેટમેન્ટ આપે અથવા તો સ્પેસિફિક? જો અહીંયા અથવા કરેલું છે, ખાલી ઘડો કરી દીધું હોત અથવા ખાલી ગાગર કરી દીધું હોત તોય શું વાંધો હતો, પણ એ લોકો સ્પેસિફિક એટલા માટે કરે કે તમે એના કાઉન્ટર ના કરી શકો. જેમ કે અમુક જગ્યાએ ઘડો વપરાતો હોય, અમુક જગ્યાએ ગાગર વપરાતી હોય, તો ઘડો ને ગાગર એ સાથે રાખશે ને તો એને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કોઈ કોન્ટ્રાડિક્ટ નહીં કરે કે ભાઈ ઘડો નહીં આવે ગાગર આવશે, અથવા તો ગાગર આવશે ને ઘડો નહીં આવે, બંને સાથે છે. તો એટલા માટે થઈને આ લોકો પોતાના સેફ ઝોનમાં રહેવા માટે થઈને આવું કરે છે. તો જ્યારે પણ લાંબુ સ્ટેટમેન્ટ આવે ત્યારે સાચું કરી શકાય, અથવા તો સ્પેસિફિક અલગ અલગ એલેબરેટ કરેલું હોય કે ભાઈ આવું નથી આવું છે, તેને સાચું કરી શકાય. બીજો ક્વેશ્ચન, ભારતીય રાજ્યોના પુનર્ગઠન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. સાચું પૂછેલું છે. હા, એ ખાસ ધ્યાન રાખવાનું, પહેલાં નીચે જોવાનું છે કે સાચું છે કે ખોટું પૂછેલું, કેમ કે આપણે પહેલાં સ્ટેટમેન્ટ વાંચી લઈએ અને પછી જોઈએ કે ખોટું પૂછેલું છે એને, તો આપણે અન્ડરસ્ટેન્ડિંગ થોડી વિખાઈ જાય, એના લીધે પછી પાછું આપણે વાંચવાનું. તો આ તમારી સ્પીડ ઓછી કરે છે, આ કરવાનું જ નથી. પહેલાં આપણે નીચે જોવાનું છે કે સાચું પૂછેલું છે કે ખોટું, એટલે આપણી સ્પીડમાં વધારો થશે. આવી નાની નાની બાબત ધ્યાન રાખશું ત્યારે જ આ 200 ક્વેશ્ચન સારી રીતે સોલ્વ થશે, બાકી સોલ્વ નહીં થાય, તમારો ટાઈમ ઘટે એ ગેરંટી છે. અને બીજી વાત, જેમ કે લાંબા સ્ટેટમેન્ટ છે, 3-4 સ્ટેટમેન્ટ આપેલા છે, તો શરૂઆત નીચેથી કરવાની છે
કે પહેલાં આપણે ત્રીજું સ્ટેટમેન્ટ વાંચવાનું, બીજું વાંચવાનું, પછી પહેલું વાંચવાનું. એનું તમને રીઝન કહું, તમને આગળ પ્રૂવ પણ કરું કે કેવી રીતે, શું કામ નીચે વાંચવાનું છે. અને બીજું એ કે આ બાબત પોલિટી, ઇકોનોમી, જિયોગ્રાફીમાં ખાસ ધ્યાન રાખવાની. હિસ્ટ્રીમાં તમે ઉપરથી વાંચી લેશો તો ચાલશે, પણ આ સબ્જેક્ટની અંદર નીચેથી શરૂઆત કરવાની છે. બંધારણ. રાજ્યની સરહદોમાં કોઈ પણ ફેરફાર પહેલાં અસરગ્રસ્ત વસ્તીના જનમતની સ્પષ્ટપણે આવશ્યકતા રાખે છે. પહેલી વસ્તુ તો એ કે આપણને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે કે રાજ્યની સરહદમાં ફેરફાર કરવાની સત્તા સંસદ પાસે. અને બીજું શું અહીંયા છે, જનમતની વાત છે. જનમતની વાત ક્યાંય સ્પેસિફિક કરેલી જ નથી આપણા બંધારણની અંદર, તો આ વાત ખોટી પડી જશે. અથવા તો અહીંયા કોઈ પણ અને સ્પષ્ટપણે આ બંને એક્સ્ટ્રીમ વર્ડ છે. આવા વર્ડ હોય એ ખોટા પડશે. અને બીજું એ કે મેં શું કામ તમને નીચેથી કીધું, એટલા માટે કે નીચેનું સ્ટેટમેન્ટ મોટા ભાગે ખોટું હોય. તો જે નીચેનું ખોટું પડ્યું તો 2 ઓપ્શન નીકળી ગયા. વૈધા કે એક સાચા છે, બીજું એક તમારે શોધવાનું છે. બીજું સાચું હોય તો બી, નકર એ. એટલે ઉપરનું સ્ટેટમેન્ટ વાંચવાની જરૂર જ નથી. જો આપણે 3 સ્ટેટમેન્ટ વાંચવા બેઠા તો આપણો ટાઈમ નીકળી જશે આમાં. તો બીજું સ્ટેટમેન્ટ, રાજ્યના ક્ષેત્રોમાં ફેરફાર પ્રસ્તાવિત કરતું બિલ ફક્ત મતલબ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણથી જ રજૂ કરી શકાય છે. હવે હા, એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ અહીંયા સાચું છે, મતલબ અહીંયા જવાબ બી છે. તો ફક્ત તો પણ કેમ સાચું પડ્યું? મેં તમને પહેલાં જ કીધું કે આપણે કોન્ટેક્સ્ટ જોવાનું છે કે કયા કોન્ટેક્સ્ટમાં પૂછેલું છે. તો મોટાભાગે એવું બને છે કે જેમ કે પોલિટીના કોઈ પણ કોન્સેપ્ટ આપેલા હોય અથવા તો બંધારણની અંદર સ્પેસિફિક મેન્શન હોય તો મોટાભાગે સાચું હોય. અથવા તો ડેટા આપેલો હોય, એ ડેટાનું ક્વેશ્ચન પણ એક તમને અહીંયા કરાવી કે ડેટામાં ફક્ત આપેલું છે છતાં પણ સાચું છે. તો કોન્ટેક્સ્ટ આપણે પહેલાં જોવાનું છે, પછી તમારે લોજિક તમારું અપ્લાય કરવાનું છે અને બધી ટ્રીક યુઝ કરવાની છે. તો અહીંયા રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણની જરૂર હોય જ છે. અને બીજી વાત કે તમને એટલી ખબર હોય કે ભલામણનો મતલબ એવો થાય કે વાત માનવી જરૂરી નથી. ભલામણ લઈ લીધી પણ સંસદ માનશે કે નહીં માને એ બાબત જરૂરી નથી. તો ભલામણ તો લેવી જરૂરી જ હોય હંમેશા. તો વાક્ય સાચું પડે, આન્સર બી. આગળ વધો, કોઈ વાંચવાની જરૂર નથી. પહેલું સ્ટેટમેન્ટ કે ભાઈ સંસદ સંબંધિત રાજ્ય વિધાનસભાની સંમતિ વિના પણ રાજ્યની સીમાઓમાં ફેરફાર કરી શકે છે, એ કાંઈ વાંચવાની જરૂર નથી. આગળ વધવાનું છે. સી સેટનો આપણે ક્વેશ્ચન સોલ્વ નહીં કરીએ. ચોથો પ્રશ્ન, કયું વિધાન ફુગાવા શબ્દને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? સીધી ફુગાવાની ડેફિનેશન પૂછેલી છે. આ રિપીટેશન છે, બીજું કાંઈ નથી. પણ છતાં પણ જો તમને ન આવડતું હોય તો તમારો ઓવરવ્યૂ સારો હોવો જોઈએ તો આન્સર આવી જાય. તો ફુગાવાની ડેફિનેશનમાં એટલું તો તમને ખબર હોવી જ જોઈએ કે ફુગાવો મતલબ કે ઓવરઓલ બધી વસ્તુઓ, સેવાઓ, એની અંદર થતો ભાવમાં વધારો. કોઈ તમારે આમ સ્પેસિફિક નોલેજ કે રોકેટ સાયન્સ વાળું કે ભાઈ મેં એકદમ રટેલી છે આ વ્યાખ્યા, એની કાંઈ જરૂર નથી. તમારું ઓવરવ્યૂ સારો મતલબ આન્સર સાચો પડશે. તો એ ઓપ્શન જોઈએ, બધી આયાતી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો. પહેલી વસ્તુ તો આયાતનો ફુગાવાની અંદર કોઈ રિલેશન નથી. વસ્તુઓ અને સેવાઓના ભાવના સામાન્ય સ્તરમાં સતત વધારો, આ થોડું રિલેટિવ છે. આગળ વધી, ખોરાક, કપડાં, રહેઠાણ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવમાં વધારો. ભાઈ ખાલી ખોરાક, કપડાં, રહેઠાણનું કાંઈ લેવા દેવા નથી, બધી વસ્તુમાં ભાવ વધવો જોઈએ. ઈંધણના ભાવમાં વધારો, અહીંયા પણ જો સ્પેસિફિક એક વસ્તુની વાત કરેલી છે અને અહીંયા ઓવરઓલ બધી વસ્તુ છે, એટલા માટે જવાબ આવી જશે. ત્યારબાદ 5મો ક્વેશ્ચન, પૃથ્વીના સ્થાન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. સાચા છે પૂછેલું છે. સૂર્યની નજીક અને દૂરની સ્થિતિને કારણે સૌર વિકિરણમાં થતો ફેરફાર એ પૃથ્વી પરના ઋતુગત પરિવર્તનનું મુખ્ય ચાલક પરિબળ છે. કાંઈ વાંધો નહીં, નથી ખબર, સમજાણું નથી, આગળ વધો. પૃથ્વી જ્યારે સૂર્યની સૌથી નજીક હોય છે ત્યારે તેને પ્રાપ્ત થતો સૌર વિકિરણ પૃથ્વી જ્યારે સૂર્યથી સૌથી દૂર હોય તેના કરતાં સહેજ વધુ હોય છે. તો કોન્સેપ્ટ ખાલી એટલો જ છે કે સૂર્ય છે એની નજીક જો પૃથ્વી હોય એના કરતાં દૂર હોય તો એનો સૂર્ય કિરણ ઓછા મળે છે અને અહીંયા વધારે મળે. તો લોજિકલ વાત છે, નજીક હોય તો સૂર્યને કિરણ વધારે જ મળવાના છે.
અને બીજું એ કે તમારે વર્ડ પકડવાના છે, નહીં કે તમારે કોન્સેપ્ટ કે એના જે ડેફિનેશન આપેલી છે એમાં નથી જવાનું. જેમ આપણે અહીંયા જોયું ફુગાવામાં, એમાં જો તમે તમારી રટેલી ડેફિનેશન જો યાદ કરશો ને કે એમાં એક્ઝેક્ટ શું લખેલું હશે, તો તમે ફસાઈ જશો આની અંદર, અથવા તો થોડું ઘણું પણ ટ્રેપ મૂકેલું હશે ને તો ફસાઈ જશો. એના કરતાં તમારે વર્ડ પકડવાના છે કે વર્ડમાં સ્ટેટમેન્ટમાં શું યુઝ કરેલું છે. હું તમને અહીંયા બતાવું. કોન્સેપ્ટ ખબર છે? આની અંદર કોન્સેપ્ટની આ જ વાત કરે છે, બીજું કાંઈ નહીં. સૌથી દૂર હોય તેના કરતાં સહેજ વધુ, મતલબ કેટલી જ વાત કરેલી છે કે અહીંયા થોડું સહેજ વધુ મળે છે, અહીંયા સહેજ ઓછું મળે છે. બસ વાત પતી ગઈ. સહેજ એક કિરણ પણ વધારે આવી ગયું તો સહેજ વધી ગયું ને, બરોબર. એનો મતલબ આપણે પહેલું સ્ટેટમેન્ટ સાચું કરીએ. બીજું સ્ટેટમેન્ટ મેં તમને કીધું એમ કે વર્ડ પકડવાના છે. અહીંયા કોન્સેપ્ટ આપેલો છે, અને બીજું શું છે, ઋતુગત પરિવર્તન મુખ્ય ચાલક પરિબળ. હવે એટલું તમારે લોજિક લગાવવાનો છે કે સહેજ વધારે હોય તો મુખ્ય ચાલક પરિબળ તો નહીં જ હોય. ભાઈ એક કિરણ વધારે આવી ગયું, અથવા તો આ તો હું તમને એક્ઝામ્પલ એક કિરણનું આપું છું, પણ થોડાક કિરણ વધી ગયા સહેજ, એના કારણે આખા પૃથ્વીના ઋતુગત પરિવર્તનમાં મુખ્ય પરિબળે નહીં જ હોય. એટલું તો લોજિક હોય જ બધાની અંદર. તો આપણે અહીંયા કોન્સેપ્ટમાં નથી ફસાવાનું આપણે અહીંયા છે કે આપણે વર્ડ પકડવાના છે. બીજું સ્ટેટમેન્ટ ખોટું, પહેલું સાચું. એટલા ઇઝી કોન્સેપ્ટ છે. કોન્સેપ્ટ કદાચ ન આવડતા હોય તો આપણે વર્ડને જોઈને આન્સર આપવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. અને આ તમે પ્રેક્ટિસ કરશો એટલે સ્પીડમાં આવી જશે, કાંઈ વાર નહીં લાગે. સારી રીતે તમે, જેમ કે STIનું પેપર હોય તો તમે 170 અટેમ્પ કરી જ શકો. આગળ કરીએ. છઠ્ઠો ક્વેશ્ચન સાયન્સ ટેકનો ક્વેશ્ચન છે. એક ડ્રાઈવર કારમાં રિયર વ્યૂ મિરરનો ઉપયોગ કરે છે, જેમાં લખેલું હોય અરીસામાં દેખાતા પદાર્થો વાસ્તવમાં દેખાતા કરતાં નજીક હોય. કયા પ્રકારનો અરીસો? આ ભાઈ કોઈ રોકેટ સાયન્સ નથી, PYQની રિપીટેશન થીમ છે. દર વખતે અથવા તો એક બે પેપર મેં પૂછે જ છે કે હવે અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળમાં શું આવે, બહિર્ગોળમાં શું આવે, કેમાં ઉપયોગ થાય. તો આ રટેલું હોવું જોઈએ કે હવે અંતર્ગોળમાં શું ઉપયોગ થાય ને બહિર્ગોળમાં શું ઉપયોગ થાય. અને બીજી વાત હું તમને અહીંયા જણાવી દઉં કે અહીંયા જો અંતર્ગોળ બહિર્ગોળ મતલબ કે સિમિલર લુકિંગ છે બંને ઓપ્શન, તો પોસિબિલિટી એ હશે કે આ સિમિલર લુકિંગ હશે ને એમાંથી જ આન્સર છે. અને આનો આન્સર C છે. આગળ વધો, થઈ ગયું. હું અહીંયા તમને પહેલાં જ મેં વાત કરી, હું તમને કોઈ નોલેજ નથી આપવાનો કે આને કહેવાય બહિર્ગોળ, અહીંયાથી કિરણ આમ જાય, અહીંયાથી કિરણ આમ જાય, એના લીધે ડ્રાઈવર આમ યુઝ કરશે. મારે કોઈ નોલેજ નથી આપવાનું, હું તમને ખાલી અપ્રોચ સમજાવવાનો છું. ચાલો આગળ વધીએ. 7મો ક્વેશ્ચન. ભારતની આબોહવા અને આપત્તિ સામે ટકી રહેવાની પ્રતિબદ્ધતાઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. સાચા પૂછેલા છે. ભારત વૈશ્વિક માળખાનો હસ્તાક્ષર કરતા નથી, પરંતુ તે આંતરિક કાયદા દ્વારા સ્વેચ્છાએ તેના દિશા નિર્દેશોનું પાલન કરે. નથી ખબર, આગળ વધો. ભારતની સ્થિતિસ્થાપકતા નીતિને માર્ગદર્શન આપતું વૈશ્વિક માળખું બિલ્ડ બેક બેટર સહિત 4 પ્રાથમિકતાવાળા ક્ષેત્રો પર ભાર મૂકે. ભારતનું રાષ્ટ્રીય આપત્તિ જોખમ માળખું એક આંતરરાષ્ટ્રીય કરાર સાથે સંરેખિત છે, જેણે અગાઉના હ્યોગો ફ્રેમવર્કનું સ્થાન લીધું છે. ક્વેશ્ચન સિમ્પલ છે, તમારે ખાલી વર્ડ પકડવાના છે. આપણે ક્યાં ફસાઈએ? યોગો ફ્રેમવર્કમાં. આપણે યાદ કરીએ કે યોગો ફ્રેમવર્ક મારી નોટ્સમાં હતું કે નહીં, મેં આ બુક્સ વાંચી તેની અંદર હતું કે નહીં. આ જોવાનું નથી, આન્સર બીજામાંથી જ આવશે. અહીંયા શું વાત કરે છે? આંતરરાષ્ટ્રીય કરાર સાથે સંરેખિત છે, મતલબ કે એની સાથે જોડાય છે. અને અહીંયા શું છે કે હસ્તાક્ષર કરતા નથી, મતલબ આ બંને બાબત કોન્ટ્રાડિક્ટ છે, બંનેમાંથી એક જ સાચું છે. તો આપણે નીચે ઓપ્શનમાં જોઈએ તો બીજું મતલબ બીજું તો સાચું જ છે, બરોબર. અને નીતિ અને માર્ગદર્શન આપતું વૈશ્વિક માળખું સહિત 4 ક્ષેત્રો પર ભાર મૂકે છે, મતલબ કે આ રિલેટેડ વાત કરે છે કે તમે આંતરરાષ્ટ્રીય કરાર સાથે સંરેખિત છો. મતલબ પહેલું સાચું, ત્રીજું ખોટું, 1-2 સાચા, આન્સર આવી ગયો. એટલું કરીને આગળ વધવાનું છે. આમાં કોઈ રોકેટ સાયન્સ હતું જ નહીં. તો ત્યાર બાદ 8મો ક્વેશ્ચન. મોઢેરાના સૂર્ય મંદિર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. સાચા પૂછેલા છે. અને આપણો ઓપ્શન જોઈએ તો 2 2 2 2, મતલબ બીજું તો સાચું જ છે.
અને 4 સાચા નથી, મતલબ આપણે 3 સાચા કરવાના છે અથવા તો 2 સાચા કરવાના. અહીંયા આપણે હું તમને કહું કે વર્ડ એસોસિએશન કેટલા લેવલનું થાય છે આપણે અહીંયા ખ્યાલ આવશે. કે પેલું સ્ટેટમેન્ટ તે સોલંકી શાસન ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન બનાવ્યું, તો આ લગભગ મોટા ભાગના ખબર હોય છે. કદાચ ન ખબર હોય તો આપણે સોલંકી એટલું ખ્યાલ હોય કે ભાઈ સોલંકી કાળમાં તો બનેલું જ છે. ચાલો એના પછી બીજું તો સાચું જ છે. એમાં એવું જ પૂછેલું સૂર્યના પ્રથમ કિરણ સીધા ગર્ભગૃહમાં, પણ આ બધાને ખબર હોય. પછી તેનું સ્થાપત્ય મારું ગુર્જર શૈલીનું છે. સોલંકી બંને વર્ડ એક છે, મતલબ 1 અને 3 સાચું, મતલબ 1, 2, 3 સાચા છે, ચોથાની કંઈ જરૂર જ નથી. મતલબ 1, 2 ને 3 આન્સર ડી. પછી અહીંયા હું તમને જણાવી દઉં કે આપણે વર્ડ તો જોયા કે સેમ વર્ડ આવે છે અથવા તો વર્ડ એસોસિએશન કરીએ કે જેનાથી આન્સર આવે છે. બીજું એ કે જ્યારે પણ કાઉન્સમાં શબ્દ આપેલો હોય ને એ મોટા ભાગે સાચો જ હોય. શા માટે? તો આપણે ઉપર પહેલા જ ક્વેશ્ચનમાં જોયું હતું કે સ્પેસિફિક અલગ વસ્તુ સાથે લખે એટલે એ સેફ ઝોનમાં રહે અને કોઈ કાઉન્ટર ન કરી શકે. તો એવી રીતે અહીંયા તો કાઉન્ટરનો કોઈ સવાલ નથી, પણ આગળ આપણે જોઈશું એક ક્વેશ્ચન એમાં પણ એવું જ છે. તો આપણે અત્યારે એટલું યાદ રાખો કે કાઉન્સમાં જે ક્વેશ્ચન અથવા તો શબ્દ અથવા તો સ્ટેટમેન્ટ હોય એ મોટા ભાગે સાચું પડવાની પોસિબિલિટી વધારે છે. બીજું એ કે અહીંયા તો આપણી પાસે આન્સર આવી ગયો છે ડી. છતાં પણ જો આપણે ન આવે તો આપણે વર્ડ જોવાના છે. ગર્ભગૃહમાં હજી પણ સૂર્યદેવની મૂળ મૂર્તિ સ્થાપિત છે. પહેલી વસ્તુ તો અહીંયા પૂછ્યું શું કામ એને મૂળ મૂર્તિ સ્થાપિત છે? જો હોત તો એ પૂછે જ નહીં. નથી એટલા માટે એવું કંઈક નવું કાઢે છે કે ભાઈ આ લોકોને ખબર છે કે નથી ખબર. બાકી કયા કોઈ મંદિરનું એને પૂછેલ છે કે આ મૂર્તિની અંદર આ મંદિરની અંદર આ છે કે નથી, મૂળ મૂર્તિ છે કે નથી. અને બીજું એ કે હજી પણ લોજિક આપણો અહીંયા એ લગાડવાનું છે. અત્યાર સુધીમાં ગુજરાતની અંદર પુષ્કળ હુમલા થયા છે. કે જેમ કે સોમનાથ મંદિરનું એક્ઝામ્પલ આપણે લઈએ તો એની પર 17 વાર હુમલો થયો છે અને 17 વાર તૂટ્યું છે અને 17 વાર બન્યું છે. તો એટલું ફેમસ મંદિર મોઢેરા સૂર્ય મંદિર, જેની અંદર પ્રથમ કિરણ સીધા ગર્ભગૃહની અંદર પહોંચે, તો આ મંદિર એ સમયમાં કોને નહીં ખબર હોય? તો આટલું ફેમસ મંદિર પણ લૂંટાવાનું એ ફાઇનલ છે. તો મૂળ મૂર્તિ ક્યાંથી સ્થાપિત હોય? જો કદાચ પુનરુદ્ધાર થયો હોય અથવા મંદિર નવું બન્યું હોય પાછું તો કદાચ મૂર્તિ સ્થાપિત કરી શકાય, પણ એવું તો થયું નથી અત્યાર સુધી. માટે લોજિક આપણું કામ કરે છે. આન્સર ડી. આગળ વધો. ત્યારબાદ પોલિટીનો ક્વેશ્ચન, મતલબ એટલા ઇઝી ક્વેશ્ચન છે કે તમારે આમ પહેલી નજરમાં આન્સર આવે છે, બીજું કાંઈ કરવાનું નથી આની અંદર. કોન્ટેક્સ આપણે સમજશું, ક્વેશ્ચનને સારી રીતે સમજવાનું છે. સ્ટેટમેન્ટ નહીં સમજાય ને તો ચાલશે, ક્વેશ્ચન સમજવાનું છે. ભારતે સામાજિક રીતે વિવિધતા ધરાવતા લોકતંત્રમાં ઉત્તરદાયિત્વ સુનિશ્ચિત કરવા માટે સંસદીય પ્રણાલી અપનાવી. આ વિચારના આધાર પ્રણાલી કેવી રીતે કાર્ય કરે છે તેના વિશેની વિચાર મિત્રો ધ્યાને લો. બરોબર, મતલબ કે વિવિધતા છે અને બધા લોકોને જવાબદાર સરકાર બનાવી શકાય એટલા માટે તેને સંસદીય પ્રણાલી અપનાવી, એટલી જ વાત છે, બીજું કાંઈ નહીં. તો આપણે યાદ એટલું રાખવાનું છે, આપણે જો કદાચ સંસદીય પ્રણાલીની સ્પેસિફિક ડેફિનેશન, નોલેજ, એનો ડેટા કંઈ યાદ નહીં હોય તો જવાબ આવે છે, ભલે એટલો મોટો 3 સ્ટેટમેન્ટનો ક્વેશ્ચન છે. આપણે શું કરવાનું? ક્વેશ્ચન સમજી લીધું, આપણે હવે સ્ટેટમેન્ટમાં એ જોવાનું છે કે સંસદીય પ્રણાલીના વિરુદ્ધમાં જે વાત કરતું હશે અથવા તો જવાબદારીના વિરુદ્ધમાં જે વાત કરતું હશે એ ખોટું, બાકી બધા સાચા. નીચેથી વાંચવાની શરૂઆત કરીએ. સાચા પૂછેલા છે. કારોબારીની કાર્યવાહી તપાસવામાં કે તેની દેખરેખ રાખવામાં સંસદની કોઈ ભૂમિકા નથી. અરે ભાઈ, અહીંયા સંસદની ભૂમિકા જ બનાવેલી છે, તો કોઈ ભૂમિકા તો નહીં હોય એવું બનશે જ નહીં ક્યારેય. ખોટું. 2 નીકળી ગયા, મતલબ પહેલું સાચું છે, બીજું જ જોવાનું છે. બીજું સ્ટેટમેન્ટ, સંસદીય પ્રણાલી કારોબારીની રાજકીય જવાબદારી માત્ર ઘટાડે. ખબર નથી શું છે રાજકીય જવાબદારી, સંસદીય પ્રણાલી કંઈ ખબર નથી. ચાલો, અહીંયા શું વાત કરેલી છે? જવાબદારી સુનિશ્ચિત, મતલબ જવાબદારીનો વધારો કરે છે. અહીંયા શું કીધું? જવાબદારી માત્ર ઘટાડે છે.
તો આ બંને કોન્ટ્રાડિક્શન નીકળી, આન્સર સીધો આવી ગયો એ. પહેલું વાંચવાની કંઈ જરૂરિયાત નથી. હા, એક વસ્તુ હું ખાસ તમને કહી દઉં કે ઘણા લોકો એવું કહેતા હોય કે કદાચ તમને નીચેથી જવાબ મળી જાય તો ઉપરનો વાંચવો જરૂરી છે. કદાચ એમાં કાંઈ ટ્રેપ હોય ને તમારો ખોટો પડી જાય તો ભાઈ હું તમને એટલું કહું કે એટલા લાંબા પેપર આવે એની અંદર આ કરવાની જરૂર નથી. કેમ કે જે આ બધું તમે કરવા જશો ને તો તમારું પેપર પૂરું જ નહીં થાય. અને હું તમને એક પોસિબિલિટી કહું કે તમે 10 ક્વેશ્ચન આવી રીતે સોલ્વ કર્યા, એમાંથી તમારા 2 ખોટા પડી ગયા, તો આ પોસાય. શું કામે? કેમ કે આ જે 10માં તમે ટાઈમ બચાવી લીધો ને એના બદલે તમે 5 ક્વેશ્ચન સાચા કરી લેશો બીજા. મતલબ 2 ખોટા છે એના .60 તમારા કદાચ માઇનસ થાય, અને 2 બીજા મતલબ 2.60 માઇનસ થાય. એના બદલે તમે 5 માર્ક વધારે લઈ લીધા, મતલબ 2.40 વધારે પોઝિટિવ. ભાઈ સ્ટ્રેટેજી આ રાખવાની છે આપણે. કટ ઓફ પાર કરવું છે, થઈ જશે આનાથી. બીજું એ કે આપણે આપણો ગોલ મેક્સિમમ અટેમ્પ કરવાનો હોવો જોઈએ. મતલબ કે આટલું લેન્થી પેપર આવે તો 170 તો પહોંચવાનું જ છે. 170 નહીં પહોંચ્યા એનો મતલબ તમે કટ ઓફની બહાર છો, સમજી લેજો. 170 અટેમ્પ કર્યા, તમારી ગમે એટલી મોડરેટ એક્યુરેસી હશે તો પણ તમે કટ ઓફ પાર કરી લેશો. અને ઘણા લોકોનું મેં જોયું હતું કે એ લોકો 120 130 અટેમ્પ કરીને આવ્યા છે, મતલબ એ કટ ઓફની બહાર છે. શા માટે? કેમ કે એણે ધીમે ધીમે વાંચ્યું છે, પછી આવી રીતે પેતરા કર્યા છે કે ઉપરનું સાચું છે કે નથી, ખોટું છે, એ ચેક કરવામાં રહેશો તો તમારું ગયું પેપર. અને કોઈ એવો મહારથી નથી કે 120માંથી 100 લઈ આવે અથવા તો 120માંથી 90 લઈ આવે. હાલો કદાચ 90 આવી ગયા, ચાલો 90 આવી ગયા. 90 આવી ગયા મતલબ 90 આવી ગયા મતલબ તમે કટ ઓફમાં છો જ નહીં, કેમ કે 91 તો કટ ઓફ હતું. અને તમે એના જે 30 ખોટા પડ્યા છે એનું જે તમે માઇનસ કરો, મતલબ 10 તો એ તમારે માઇનસ કરવાના, મતલબ 80 જ થયા. મતલબ મોજ કરો નેક્સ્ટ અટેમ્પ માટે. ચાલો આગળ વધીએ. મેથ્સનો ક્વેશ્ચન નથી કરવાનો. ત્યારબાદ 11મો ક્વેશ્ચન. આ કોન્સેપ્ટ વાળો છે અને ડેટા વાળો છે. આમાં કંઈ લોજિક તો નથી, તમને યાદ હોવું જોઈએ કે આમાં કયું નહીં આવે કયું આવશે. અહીંયા મૂડી ખાતાની વાત કરી છે, મતલબ કેપિટલ. તો કેપિટલમાં આપણે એ ખાસ ધ્યાન રાખવાનું કે બીજું એક આપણે મેથડ જોઈએ કે પહેલાં આપણે છે ને નેગેટિવ ગોતવાનું. આપણે પોઝિટિવમાં નહીં પડવાનું કે એટલે મતલબ કે કયું સાચું છે, આમાંથી સાચું ગોતી લે તો આન્સર આવી જશે, એવું નથી કરવાનું. નેગેટિવ પહેલાં ગોતવાનું, સીધું એલિમિનેટ કરવાનું ઓપ્શન અને સીધું આન્સર આવે. મતલબ કે જો અહીંયા દેવું, રેમિટન્સ, વિદેશી રોકાણ, મતલબ આ બંને કેપિટલની વાત છે. મતલબ ત્રીજું ચોથું સાચું જ છે. અહીંયા પોઝિટિવથી આપણે કરીએ તો ત્રીજું ચોથું ક્યાં સાથે, ત્રીજું ચોથું અહીંયા. અને દેવું અને ખાનગી રેમિટન્સનો મતલબ રેવન્યુ થાય, તો મતલબ બીજો નીકળી ગયો અને આન્સર આવી ગયો ડી. આગળ વધો. પશ્ચિમી વિક્ષોભ. હા, અસેશન અને રીઝનવાળો છે. આમાં ખાલી તમારે જે અસેશન આપેલું છે એનું રીઝન ખબર હોવી જોઈએ, બસ બીજું કંઈ નથી. અને આ પશ્ચિમી વિક્ષોભ વિશે વાત કરી છે. આ રિપીટેશન થીમ છે, કોઈ નવું એને પૂછેલું નથી આની અંદર. ભૂમધ્ય સમુદ્ર ઉદ્ભવતા પશ્ચિમ એશિયાના ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન થઈને પૂર્વ તરફ પ્રવાસ કરતા નબળા ચક્રવાત છે જે ઉત્તર પશ્ચિમ ભાગોમાં પ્રવેશ છે. આ બધાને ખબર છે કે ભાઈ આ ઇન્ડિયાનો મેપ છે, આ બાજુથી તેને પશ્ચિમ વિક્ષોભ આવે છે. તો પાકિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન તો અહીંયા જ છે ને, બીજે ક્યાં છે? ત્યાંથી જ આવવાના. અને ભૂમધ્ય સાગરમાંથી ઉત્પન્ન થાય છે અહીંયા. મતલબ આ બરોબર છે, કાંઈ અલગ વાત નથી કરી. અને ઉત્તર પશ્ચિમ મતલબ કે આ ઉત્તર પશ્ચિમ જ છે આપણું. બીજું એ છે કે પશ્ચિમી જેટ સ્ટ્રીમ શિયાળાની ઋતુમાં, મતલબ શિયાળામાં જ આવે છે, દોરી જવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સાચી વાત છે, આમાં કઈ અલગ નહીં. આન્સર એ. આ કોન્સેપ્ટ આપણને ખબર હોવા જોઈએ, કેમ કે PYQના છે. કાંઈ રોકેટ સાયન્સ પૂછેલું હોય તો નહીં આવડે તો ચાલશે, કેમ કે કોઈ નથી આવડવાનું. પણ જે બધાને આવડે છે આપણે સાચા હોવા જ જોઈએ. પછી 14મો ક્વેશ્ચન. ભારતના તાજેતરના આર્થિક વિકાસ અંદાજો વિશે નીચેના વિધાનો ધ્યાન લો. સાચા પૂછેલા છે, એક પણ સાચું છે અને
2 પણ સાચા અને 3 પણ સાચા છે. હા, અને બીજું એ કે 2, 2, 2 મતલબ બીજું સ્ટેટમેન્ટ તો સાચું જ છે, જોવાનું જ નથી. નીચેથી ચાલુ કરીએ. ભારતના 9 થી 11 સુધીનો અંદાજ છેલ્લા 3 વર્ષમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના તમામ મૂલ્યાંકનોમાં સ્થિર રહ્યો છે. મતલબ આમ એકદમ એક્સ્ટ્રીમ વાત છે. 3 વર્ષનો ગાળો છે, 9 થી 11 છે, અને કેની વાત કરી? IMFની. મતલબ IMFના તમામ મૂલ્યાંકનોમાં સ્થિર. ભાઈ એટલા યુદ્ધ થઈ ગયા છે, રશિયા યુક્રેનનો વોર થઈ ગયું છે, ઈરાન ઇઝરાયલ વોર ચાલે છે. ભાઈ ક્યારેક તો આપણી ઇકોનોમી ડાઉન થઈ હોય ને, મતલબ 1 પોઈન્ટ પર નીચે ડાઉન થઈ તો મતલબ આન્સર ખોટો. એટલો આમ નોનસેન્સ સ્ટેટમેન્ટ છે, આમાં કાંઈ નથી કાઢી લેવાનું. ખોટું, ત્રીજું ખોટું. મતલબ પેલું જોવાનું છે. તાજેતરના વર્ષોમાં બહુપક્ષીય સંસ્થાઓ દ્વારા ભારતના વૃદ્ધિના અંદાજો સતત મધ્યમ અંકના 1 અંકના ગાળામાં શ્રેણીમાં રહ્યા છે. આ થોડી સોફ્ટ વાત છે, કેમ કે અહીંયા શું વાત કરી હતી કે તમામ, અને 9 થી 11 મતલબ 2 આંકડાની વાત છે, અને અહીંયા કેવી વાત છે 1 અંકની, 1 થી 9ની અંદરમાં. મતલબ એ કોઈ પણ અંકમાં હોઈ શકે, 8માં હોય, 6માં હોય, 7માં હોય, એ કોઈ પણ હોઈ શકે. શ્રેણીમાં રહ્યા છે, આ વાત સાચી છે. અને બધાને ખબર છે કે ઇન્ડિયન ઇકોનોમી લગભગ 6 થી 7ના ગાળામાં ગ્રોથ કરે છે. તો આવી ગયો આન્સર. આગળ વધીએ આપણે. 15મો ક્વેશ્ચન. ભારતના લોકનાટ્ય ભવાઈ પ્રદર્શન સાથે પરંપરાગત રીતે આમાંનું કયું વાદ્ય જોડાયેલું છે? આ નોલેજ વાળો છે, પણ જો તમને આવડતું હોય અથવા તો વર્ડ એસોસિએશન સીધું આવે છે, ભવાઈ તો ભૂંગળ, અને એક સાચું હોય તો સીધો આન્સર આવી ગયો. આગળ વધો. મૂળભૂત અધિકારો ન્યાયિક સંરક્ષણ દ્વારા રાજ્યની અયોગ્ય સ્વેચ્છાએ કાર્યવાહી નાગરિકોનું સંરક્ષણ કરે. મતલબ જે રક્ષણ નહીં કરે ને એને આપણે કાઢી નાખવાના. પૂછેલું છે સાચું, ન્યાયિક સંરક્ષણ. માત્ર કારોબારી શાખા દ્વારા જ મૂળભૂત અધિકારો લાગુ કરી શકે છે. ખોટું. આ એક્સ્ટ્રીમ વાત છે એકદમ. અને ત્રીજું ખોટું. આન્સર આવી ગયો એ. કાંઈ જરૂર નથી આ વાંચવાની. આગળ વધો, અને તમારી સ્પીડ મતલબ કે મેક્સિમમ અટેમ્પ કરો. કયું વિધાન ખોટું છે? જો અહીંયા આપણે આ ક્વેશ્ચનમાં ક્યાં ફસાઈએ કે કદાચ આપણું નોલેજ ન હોય તો આપણે શું કરીએ કે 48, 56, 91 એની ઔદ્યોગિક નીતિની વાત કરેલી છે, અને એમાં પૂછેલું કે અહીંયા સામાજિક અર્થતંત્ર, અહીંયા પીસી મહાલનોબિસ, અને અહીંયા ઉદ્યોગ અને વિકાસ પર, અને નિયમન પર નહીં. આ તો બધાને ખબર હોય છે. મતલબ આ ખોટું પૂછેલું છે, એટલે આ નહીં આવે. અને 48 ને 56 કદાચ આ પીસી મહાલનોબિસ તો ફેમસ છે, પણ કદાચ ન ખબર હોય તો આપણે અહીંયા એને જ ફસાવાનું કે ભાઈ મારી નોટ્સમાં મેં વાંચ્યું હતું, મને નથી આવડતું, શું થશે, આમ તેમ કંઈ નહીં. આગળ વધો. વર્ડમાંથી આપણે પકડવાનું. હાલમાં ફક્ત 6 ઉદ્યોગોને ફરજિયાતપણે ઔદ્યોગિક પરવાનાની જરૂર છે. ફક્ત 2 ક્ષેત્રો જાહેર ક્ષેત્ર માટે અનામત. ભાઈ એકદમ એક્સ્ટ્રીમ વાત છે. એલિમિનેટ કરો, આન્સર આવી ગયો. અને આપણે અહીંયા ફસાવાનું નથી. આપણે આપણું લોજિક લગાડવાનું છે. લોજિક ઓલવેઝ ગ્રેટર ધેન નોલેજ. શા માટે? હું તમને પ્રૂવ આપું કે આ લોકોએ શું કર્યું કે પ્રોવિઝનલમાં આન્સર એ આપ્યો, અને ફાઇનલ આન્સર કીમાં એ અને ડી બંને સાથે આપ્યા. મતલબ કે લોજિક આપણે લગાડેલું હોય ને તો આપણે પોઝિટિવમાં જ છે, ભલે પ્રોવિઝનલમાં ગમે એ આપી દઈએ, પણ ફાઇનલમાં એ લોકોને બદલાવવો જ પડશે આન્સર. એવો એક ક્વેશ્ચન આગળ પણ છે, એ આપણે આગળ જોઈશું. પછી ભારતમાં બાયોસ્ફિયર રિઝર્વ ધ્યાને લો, મુખ્ય પર્વતમાળા કઈ જોડી સાચી રીતે છે? આ નોકરેક ને અગત સંમેલન સિમલીપાલના બધા પીવાય ક્યુ છે. આનો આન્સર છે બીજું ખોટું છે, 1 અને 3. હું અહીંયા સોલ્વ નહીં કરું કે ક્યાં નોકરેક છે ને સિમલીપાલ છે, તમારી રીતે કરી લેજો. હું ખાલી તમને અહીંયા અપ્રોચ જ બતાવીશ. ત્યારબાદ એક ખેડૂત નિરીક્ષણ કરે છે કે તેની ખેતરની જમીન અમ્લીય બની ગઈ છે, જેના કારણે પાકની ઉપજ ઓછી થઈ રહી છે. નીચેના પૈકી કયો ઉપાય વૈજ્ઞાનિક રીતે સૌથી યોગ્ય છે? મતલબ કે 4 યોગ્ય હશે, પણ આપણે સૌથી યોગ્ય ગોતવાનું છે. આપણો ઓવરવ્યૂ ક્વેશ્ચનની અંદર એટલો હોવો જોઈએ કે બેઝિક એનું જે પૂછેલું છે આપણે ખબર હોય. અહીંયા શું વાત કરી કે એની ઉપજ ઓછી થઈ ગઈ છે, મતલબ એનું કારણ એસિડિક છે. એસિડિકતા વધી ગઈ, પ્રોડક્શન ઘટી ગયું. તો આપણે હવે શું કરવાનું છે? આ એસિડિકને ટાર્ગેટ કરીને એસિડિકતાને ઓછી કરવાની. ચાલો ઓપ્શનમાં જોઈએ.
અહીંયા પણ એવું જ છે, આ લોકોનો ટ્રેપ એટલો ખરાબ છે, મતલબ કે લોકો આની અંદર ફસાઈ જાય સારી રીતે. આની કાંઈ જરૂર નથી આ વાંચવાની. આપણે આગળ વર્ડમાંથી પકડવાનું છે કે આન્સર કયો આવશે. મતલબ આપણે ફસાઈ જાય કે એમોનિયા, જીપ્સમ ને સ્લેક લાઇમ ને સોડિયમ કાર્બોનેટ ને શું શું વસ્તુ આપેલી છે બધી. કાંઈ જરૂર નથી, આપણા આગળથી આન્સર આવે જ છે બધામાં. ચાલો, અહીં આપણે નોલેજનું પ્રદર્શન નથી કરવાનું કે ભાઈ મને એમોનિયા આવડવું જ જોઈએ, જીપ્સમ આવડવું જ જોઈએ, મેં તો વાંચ્યું હતું, એવું નહીં. ત્યારબાદ નાઇટ્રોજનની માત્રા વધારવા માટે ઉપર નાઇટ્રોજનની કાંઈ વાત કરેલ નથી. આપણે વર્ડ એસોસિએશનને ખાસ ધ્યાન રાખવાનું છે. વર્ડ પકડીને આપણે આન્સર આપવાનો છે. ઉપર એસિડિકતાની વાત છે, આપણે એસિડિકતા ગોતવાની છે. નીચે જમીનની રચના સુધારવા કેલ્શિયમ પૂરો પાડવો. ભાઈ કેલ્શિયમની કંઈ વાત જ નથી. ઉપર હશે તો પણ આપણે ઇનડાયરેક્ટ હોય તો આપણે પકડી લઈશું, પણ નથી. આ નાઇટ્રોજન પણ નથી, કેલ્શિયમ પણ નથી. જમીનની વધારાની અમ્લીયતા દૂર કરવા માટે આ કદાચ આવી શકે કે અમ્લીયતા મતલબ અમ્લીયતા આવી શકે. જમીનની બેઝિકતા ખૂબ વધારવી અને અમ્લીયતા દૂર કરવી. મતલબ એસિડિક અને બેઝિક તો સામસામે છે, તો આપણે બેઝિક વધારે તો એસિડિક ઓટોમેટિકલી ઘટી જવાનું. પણ અહીંયા શું વાત કરે છે કે બેઝિકતા ખૂબ વધારવી. ભાઈ એસિડિકતા ખૂબ વધે તો પણ પાક ઘટી જાય, તો બેઝિકતા ખૂબ વધે તો પણ પાક ઘટવાનો જ છે. અને બીજું શું કે અમ્લીયતા દૂર કરવી, મતલબ ઝીરો. ભાઈ જમીનની અંદર બધી વસ્તુનું પ્રોપર પોષણ હોય તો જ પાકનું ઉત્પાદન સારું થાય. તો આપણે એસિડિકતા થોડી તો રાખવાની જ છે, ઝીરો નથી કરવાની. અને અહીંયા સીમાં શું આપેલું છે કે જમીનની વધારાની અમ્લીયતા દૂર કરવી, મતલબ કે આજે 5 અંકની આપણે માની લઈએ કે 5 અંકની એસિડિકતા આવી ગઈ છે, આપણે 3 પહોંચાડવાની છે. આ 2 વધારાની આવી ગઈ છે, મતલબ આને ઓછી કરો અને આમાં વધુ ઉત્પાદન લઈ લ્યો. આન્સર આવી ગયો. બસ, હવે આ બધું આગળનું કાંઈ પેતરા કરવા નથી આપણે. ત્યારબાદ 21મો ક્વેશ્ચન, પર્યાવરણીય અધિકારોની વૈશ્વિક માન્યતા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. નીચેથી જોઈએ. સાચું પૂછેલું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો ઠરાવ તમામ સભ્યો દેશો માટે આ અધિકારને કાયદેસર રીતે બંધન કરતા બનાવે. કાંઈક નેગેટિવ વાત છે, એક્સ્ટ્રીમ વાત છે, વાંધો નહીં, નથી ખબર તો આગળ વધો. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તે જ વિષય પર ઠરાવ અપનાવવામાં આવ્યો તે પહેલાં સ્વચ્છ ટકાઉ માન્યતા. સોફ્ટ વાત છે, કાંઈ સારી વાત કરેલી છે અને એકદમ રિલેટેડ છે કે સ્વચ્છ ટકાઉ પર્યાવરણ છે અને અહીંયા પર્યાવરણ અધિકારોની વાત છે અને માનવ અધિકાર પરિષદે એનું કામ કરેલું છે. બસ, બીજું કંઈ નથી, અપનાવેલું છે. પણ બીજા સ્ટેટમેન્ટમાં થોડી આમ હાર્ડ વાત કરેલી છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો ઠરાવ તમામ સભ્યો માટે આ અધિકારને કાયદેસર રીતે બંધન કરતા બને. ભાઈ અત્યાર સુધીમાં ક્યારેય પણ યુએનએસસી કદાચ એનું એક એક્સેપ્શન છે કે યુએનએસસીમાં બધું બંધન કરતા હોઈ શકે, એપીવાયક્યુ પણ છે. તો યુએન બન્યું છે એના પછી વોર ક્યારેય પણ રોકાણા નથી, બધા વોર ચાલુ જ છે. એનો મતલબ એવો થયો કે ક્યારેય આ યુએન બીજા ઉપર બંધન કરતા બનશે જ નહીં. કોઈ એવો એક દેશ આવી જાય, જેમ કે નોર્થ કોરિયા લઈ લ્યો, યુએસ તો અત્યારે નથી જ માનતું, અથવા તો ઇઝરાયલ લઈ લ્યો, ઈરાન લઈ લ્યો, કોઈ પણ એક દેશ છે એ નથી માનતું, મતલબ સ્ટેટમેન્ટ ખોટું પડી જાય અહીંયા. તો આન્સર આવી ગયો એ. આગળ વધો. ત્યારબાદ 22મો ક્વેશ્ચન. આ ક્વેશ્ચનની અંદર પણ એવું જ છે, જવાબ અંદરથી જ છે. મૂળ લોકનૃત્યો ગરબો ગરબી વિશે નીચેના વિધાનો ધ્યાન લો. અહીંયા પરંપરાગતની વાત કરેલી છે. આપણે જોઈએ છીએ કે આજે નવી પેટર્નના ક્વેશ્ચન આવ્યા છે, મતલબ કે પેપર છે એની અંદર પરંપરાગતની વાત વધારે જ આવે છે કે ભાઈ એકદમ ગામડાના કોઈ રૂઢિ હોય અથવા તો રિવાજો હોય એના વિશે ઘણી વાત કરે. જેમ કે ઉપર પહેલો જ ક્વેશ્ચન હતો ઈંટોણી વિશે, એ પહેલાં આપણને નથી જોવા મળ્યા, અત્યારે જ મળે છે. એ લોક પરંપરા ઉપર વધારે ફોકસ છે. એનો મતલબ આપણે શું કરવાનું, લોક પરંપરાના જેટલા પણ બાબત હોય કે જે ઇમ્પોર્ટન્ટ હોય, પીવાયક્યુમ હોય, આપણે કરી લેવાની. શું વાત કરે છે? ગરબો ભક્તિપૂર્ણ નૃત્ય છે, બધાને ખબર છે. ગરબો ને ગરબી, આમાં એને કાંઈ એવી રોકેટ સાયન્સ વાત નથી પૂછેલી, સિમ્પલ જ છે કે ભાઈ ગરબો છે એ સ્ત્રી પ્રધાન છે અને ગરબી છે એ પુરુષ પ્રધાન છે, બધાને ખબર છે. એમાંથી જ આન્સર છે. નવરાત્રિ દરમિયાન
માટીના ઘડા અને દીવાની આસપાસ કરે છે, આ બધાને ખબર છે. સાચું. ગરબી સૌરાષ્ટ્રમાં ઉદ્ભવેલું ઢોલના તાલે થતું જોમવંતુ નૃત્ય છે. આ કદાચ જોમવંતુ નવો શબ્દ હોઈ શકે. પુરુષ પ્રધાન તો છે, એ તો બધાને ખબર જ છે. અને ઢોલ છે, તો એનો મતલબ આપણે એટલું બધું બધાને ખબર હોય, પુરુષ પ્રધાન હોય નૃત્ય, તો એની અંદર જોમવંતુ જ હોય. મતલબ એની અંદર કોઈ ધીમે ધીમે નહીં રમે, અથવા તો ધીમે ધીમે તાલી નહીં પાડે. સારી રીતે જોમમાં જ લોકો રમશે. મતલબ સાચું છે. તો આપણે 3 3 3 2, મતલબ એક ગમે ખોટું છે, અથવા તો 3 સાચા છે. ગરબો સૌરાષ્ટ્રમાં અને ગરબી ઉત્તર ગુજરાતમાં મુખ્યત્વે કરવામાં આવે છે. હવે કદાચ ન ખબર હોય તો અહીંયા જો ગરબી ઉત્તર ગુજરાતમાં કરવામાં આવે છે, અહીંયા ક્યાં ગરબી સૌરાષ્ટ્રમાં કરવામાં આવે. બીજું સાચું હોય તો ત્રીજું ખોટું પડશે. 1 2 સાચા થઈ ગયો જવાબ. આગળ વધો. હવે 23મો ક્વેશ્ચન. માર્ગદર્શક સિદ્ધાંતો જાહેર કલ્યાણ હેતુથી નીતિઓ બનાવવામાં રાજ્યને માર્ગદર્શન આપે છે. તેનું ધ્યાન લો, ઓળખો અને કયા સાચા છે. યોગ્ય વિકલ્પ, મતલબ સાચા પૂછેલા છે. કોઈ પણ એક પણ સાચો હોઈ શકે, 2 અથવા તો 3. તો નીચેથી શરૂઆત કરીએ. તો આપણે ક્વેશ્ચન તો સમજી લીધો કે માર્ગદર્શક સિદ્ધાંતની વાત કરેલી છે અને જે રાજ્યને માર્ગદર્શન આપે છે. અદાલતો ઘણીવાર મતલબ સોફ્ટ વર્ડ સાચો પડી શક્યા. મતલબ એનો મતલબ શું થાય કે એકવાર કરી શકે, બીજી વાર ન પણ કરી શકે, એકવાર કરી શકે, બીજી વાર ન પણ કરી શકે. તો પોસિબિલિટી છે આવું થઈ શકે. તો કાયદાનું અર્થઘટન વખતે રાજ્યની માર્ગદર્શક સિદ્ધાંતોને અનુકૂળ રહે મતલબ એકદમ સારી વાત કરેલી છે કે અનુકૂળ હોય એવી જ વાત, દ્રષ્ટિકોણ અપનાવે છે. હા, સારી વાત છે. સાચું, મતલબ એ તો નહીં જ આવે. ડીપીએસપી આપમેળે કયા એક્સ્ટ્રીમ વાત છે? મૂળભૂત અધિકારો કરતાં વધુ સત્તા ધરાવે છે. ડીપીએસપીને આપણે લાગુ ન કરી શકીએ અને મૂળભૂત અધિકારોને લાગુ કરવા માટે આપણે કોર્ટમાં પણ જઈ શકીએ. તો સત્તા કોની વધારે થઈ? મૂળભૂત અધિકારની જ થવાની છે. બીજું સ્ટેટમેન્ટ નીકળી ગયું. આન્સર આવી ગયો. પેલું વાંચવાની કોઈ જરૂરિયાત નથી. આગળ વધો. 26મો ક્વેશ્ચન. કૃષિ સબસિડી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. સાચા પૂછેલા છે. ત્રીજું જોઈએ. WTO વિકસિત અને વિકાસશીલ બંને રાષ્ટ્રો માટે ફક્ત પ્રત્યક્ષ સબસિડીની રકમ પર કેટલીક મર્યાદાઓ મૂકી છે? નથી ખબર. આગળ વધો. વૈશ્વિક બજારમાં કૃષિ ઉત્પાદનોને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે પરોક્ષ કૃષિ સબસિડી આપવામાં આવે છે. પછી કૃષિ સબસિડી બે પ્રકારની હોય છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. બધાને ખબર છે. સાચું, મતલબ બી તો નહીં જ આવે. બીજું નથી ખબર. ત્રીજામાં આવો. હવેલું લોજિક આપણું બધાને ખબર હોવી જોઈએ કે WTO જો મર્યાદા મૂકે તો ખાલી પ્રત્યક્ષ માટે નહીં હોય, કારણ કે સબસિડી જો બે પ્રકારની હોય તો બંને માટે કાંઈક ને કાંઈક તો મર્યાદા મૂકવે જ, ખાલી પ્રત્યક્ષ માટે નહીં હોય. અને અહીંયા આપણો ફક્ત વર્ડ આવી ગયો, મતલબ એક્સ્ટ્રીમ વાત છે, કદાચ ખોટું પડી શકે. તો એલિમિનેટ કરો અને સીધો આન્સર એ. આગળ વધો. ભારતમાં લિંગ ગુણોત્તર અંગે નીચેના વિધાનો ધ્યાને લો. વસ્તી ગણતરી 2011 મુજબ કેરળ ભારતનું ફક્ત એક રાજ્ય છે જ્યાં 1000 પુરુષો 1000 વધુ સ્ત્રીઓ નોંધાયેલી હતી. ફક્ત આપેલું છે, પણ અહીંયા ડેટા છે, કદાચ સાચું પડી શકે અને આ સાચું પણ છે. એટલા માટે કોન્ટેક્સ પહેલાં જોવાનું છે. આપણે પહેલાં જ વાત કરેલી છે કે એક્સ્ટ્રીમ વર્ડની જે ટ્રીક છે એનો ઉપયોગ આપણે કોન્ટેક્સના અકોર્ડિંગ જ યુઝ કરશું. બીજું સ્ટેટમેન્ટ પણ બાળ લિંગ ગુણોત્તર 1961થી વસ્તી ગણતરીની લઈને સુધી સતત ઘટાડો જોવા મળ્યો છે. આ પણ સાચું છે. 1 2 સાચા. 28મો ક્વેશ્ચન. ઉપરના વિધાનો રહેલા તફાવતને સમજવામાં સૌથી યોગ્ય વૈજ્ઞાનિક કારણ કયું? બધા હોઈ શકે, પણ આપણે સૌથી યોગ્ય શોધવાનું છે. સખત પાણીવાળા વિસ્તારોમાં સામાન્ય સાબુથી કપડાં ધોવાથી ચીકણો પણ રહી જાય છે. બધાને સમજાય જેવી વાત છે. કોઈ અઘરી લેંગ્વેજનો ઉપયોગ કરેલો નથી. સામાન્ય સાબુથી ચીકણો પણ રહી જાય છે. ક્યાં? સખત પાણીવાળા વિસ્તારોમાં. હા, બસ. તેમ છતાં
ડિટર્જન્ટ એ જ પાણીમાં અસરકારક રીતે સફાઈ કરે છે, મતલબ કે સાબુના બદલે ડિટર્જન્ટ વાપરો તો એની સફાઈ સારી થાય. બસ ખબર છે બધાને. હવે આ બેના તફાવતને આપણે નીચેથી જવાબ શોધવાનું છે, વૈજ્ઞાનિક કારણને. હવે અહીંયા આપણે આ બધું જે આપેલું છે ને CA ને MG ને એની અંદર ક્યાંય ફસાવાનું નથી. આપણે સીધો વર્ડને પકડવાનો છે કે ઉપરની યારે કયું વિરુદ્ધમાં છે એને કાઢવાનો અને એના અકોર્ડિંગ હોય એને રાખવાનું. ડિટર્જન્ટ CA2+, Mg2+ આયન સાથે મલમળીઓ પડ બનાવે છે. ભાઈ ડિટર્જન્ટ ક્યાંથી મલમળીઓ પડ બનાવે? અહીંયા તો એવી વાત કરે છે અસરકારક સફાઈ કરે છે, મતલબ જો સફાઈ કરતો હોય તો મલમળીઓ પડ તો નહીં જ બને. નીકળી ગયો. ડિટર્જન્ટમાં કાર્બોક્સિલેટ જૂથો હોય છે જે કઠોરતાને દૂર કરે છે. ભાઈ કઠોરતા દૂર કરવાની જ નથી, આપણે ચીકણા પડને કાઢવાનો છે. કઠોરતા દૂર કરવા માટે અલગ વસ્તુ છે. પાણી તો એ જ યુઝ કરવાનું છે ડિટર્જન્ટમાં, પણ આપણે સફાઈ સારી કરવાની છે. સી ઓપ્શન. ડિટર્જન્ટ CA2+, Mg2+ આયન સાથે વિઘટિત અવક્ષેપ બનાવતા નથી. ખબર નથી હાલ આગળ. ડિટર્જન્ટ પાણીનું તાપમાન વધારી દેશે જેના કારણે મેલ દૂર થાય. ભાઈ તાપમાન વધારવાની કાંઈ વાત નથી, અને ડિટર્જન્ટ એવું કાંઈ હીટવાળું નથી હોતું કે ડિટર્જન્ટ નાખ્યું ને એટલે આમ એકદમ ટેમ્પરેચર વધવા માંડે. એ કાંઈ નોનસેન્સ વાત છે આ બધી. સી ઓપ્શન આવી ગયો સાચો. આપણે પહેલાં એલિમિનેટ કરવાનું છે. કદાચ ન આવડતો હોય તો આપણે પહેલાં નેગેટિવ શોધી લેવાનું, એનાથી આન્સર આવી જાય. અહીંયા જો શું અઘટિત અવક્ષેપ બનાવતા નથી. ભાઈ નથી ખબર તો પણ આન્સર આવે છે. આપણે ફસાવાનું ક્યાંય નથી. પેલા એકારે બધા વાંચીને કે ભાઈ આ તો મને નથી આવડતું. આન્સર બધાની અંદર આવશે. લોજિક અપ્લાય થવું જોઈએ. ત્યારબાદ માનવ વિકાસ સૂચકાંક વિશે નીચેના વિધાનો ધ્યાને લો. માનવ વિકાસ સૂચકાંકની ગણતરી આરોગ્ય, શિક્ષણ, જીવન ધોરણના સૂચકાંકોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. ભાઈ માનવનો વિકાસ હોય તો આરોગ્ય, શિક્ષણ ને જીવન ધોરણ તો હોય જ. લોજિકલ વાત છે. વિશ્વ બેંક દ્વારા તેના વૈશ્વિક મૂલ્યાંકનના ભાગરૂપે વૈશ્વિક ધોરણે માનવ વિકાસ સૂચકાંકોનો પ્રકાશિત કરવામાં આવે છે. સાચા પૂછેલા છે. આપણું લોજિક એટલું લાગવું જોઈએ કે ભાઈ બેંકનું અને વિકાસનું અથવા તો માનવ વિકાસનું કાંઈ રિલેશન નથી. આ UNDP કરે છે બધું. કાંઈક એના જેવી કાંઈક UNDP જેવી કંઈ બીજી સંસ્થા આપેલી હોય તો કદાચ સાચું આપણે કરી શકીએ. નથી આવડતું તો પણ જો અહીંયા આપણે વર્ડ પહેલાં પકડવાને, કોની વાત કરેલી છે, કોન્ટેક્ટ શું છે. આન્સર આવી ગયો એ. 30મો ક્વેશ્ચન. ગુજરાતના નીચેના પૈકી કયા લોકનૃત્યોના નામ તેમાં વપરાતા સાધન અને ઉપકરણ પરથી પડ્યા છે? પેલું આ ક્વેશ્ચન કેન્સલ છે એટલે આપણે સોલ્વ નહીં કરીએ આને. તો આપણે અહીંયા આ વિડીયોને સમાપ્ત કરીશું. આપણે ટોટલ 30 ક્વેશ્ચન કર્યા છે અને મેક્સિમમ લગભગ આપણે લોજિકથી સોલ્વ કર્યા છે. મતલબ આપણી જે લ્યુસિડિફાઈંગની ટેકનિક છે એ અપ્લાય થાય છે એ પ્રૂવ છે. અને આ તમારે બધા પેપરની અંદર યુઝ કરવાની છે. મતલબ કે ટોટલ 17 પેપર છે. 17, 16, 15 એવી રીતે લેતી જવાની અને બધા પેપરને આવી રીતે સોલ્વ કરવાના. અને તમારો અપ્રોચ એક બનાવી દેવાનો, સ્પીડ વધારવાની, જેનાથી આપણે મેક્સિમમ અટેમ્પ થઈ શકે અને સ્કોર આપણે કટ ઓફ કરતાં વધારે લઈ આવવાનો. અને હા, એક વાત ધ્યાન રાખવાની કે આપણે એવું કહીએ અથવા તો કદાચ તમે બધા પેપર સોલ્વ કરો અને તમારું લોજિક ન લાગે તો એવું નથી વિચારવાનું કે આ લોજિક નથી જ લાગતું બધી જગ્યાએ. કદાચ એવું પણ હોઈ શકે કે તમારું લોજિકનો કોન્ટેક્સ તમે બીજો લગાડતા હોય, અથવા તો તમે કદાચ એ લોકોનો પણ લોજિક એ લોકોએ બીજું લગાડી અને ક્વેશ્ચનને ખોટો બનાવ્યો અથવા તો સાચો બનાવી દીધો હોય. પણ આપણે શું કરવાનું? આપણે કટ ઓફને પાર કરવાનું. આપણે 200માંથી 200 સાચા નથી કરવાના. આપણે જેમ કે એવરેજ કટ ઓફ STAનું લઈ લઈએ કે ભાઈ 91 હતું તો તમારે 92 લઈ આવવાના હતા. કાંઈ નથી કરવાનું. 92 લઈ આવી દીધા. 200 ક્વેશ્ચનમાં જો તમે 170 કરો અને આ અપ્રોચથી કરો ને તો તમારી ગેરંટી છે કે ક્યારેય તમે 91ની નીચે તો ન જ રહ્યો. તમારી એક્યુરેસી પણ સારી બની જાય અને તમે માર્ક્સ પણ આવે અને કટ ઓફ પાર થાય એની ગેરંટી છે. અને પોસિબલ હશે તો આપણે આગળ પણ એકાદું પેપર કોઈ સોલ્વ કરીશું, અને નહીં હોય તો આપણે ટેલિગ્રામમાં પણ જે ટ્રિક્સ અપલોડ કરીએ છીએ એનાથી તમારે થોડું ઘણું શીખતું રહેવાનું છે. અને નેક્સ્ટ જે GPSCની એક્ઝામ છે એમાં સારો સ્કોર થાય એવી મારી આશા છે બધાને. અને
એક છેલ્લે વાત કહી દઉં કે કદાચ તમને જો આ ટ્રિક્સ અથવા તો લોજિક ન ગમે તો ફૂલ ડિસલાઇક મારો અને આ વિડીયોમાં ફૂલ કોમેન્ટ કરો જે પણ તમને લાગે, અને તમે જો સારું લાગે તો સારી કોમેન્ટ કરો અને બધાનો ઉપયોગ થાય એવી મારી આશા છે. થેન્ક યુ. તો આપણે આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ.